વાત કરીએ તો રાજકોટથી ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિયોમાં નારાજગી યથાવત છે। ભાજપ હાઈકમાન્ડે પણ રાજકોટથી ઉમેદવાર ન બદલ્યા હવે મહિલા ક્ષત્રિય આગેવાને આવતીકાલે જોહર કરવાની ચેતવણી આપી છે। અમદાવાદના ક્ષત્રિયાણી બહેન પ્રજ્ઞાબા ઝાલાએ નિવેદન આપ્યું, જોહર સુધી પહોંચવાનો સમય નહીં આવે, પરંતુ 2 દિવસનો અલ્ટિમેટમ સમય પૂર્ણ થયો। આવતીકાલે જોહર કરીશું અને તેની આજથી તૈયારીઓ શરૂ થઈ, જેમાં સૌપ્રથમ હાથે મહેંદી લગાવી, કારણ કે તેમણે કહ્યું, અમે સૌ સૌભાગ્યવતી સ્ત્રીઓ છીએ, આવતીકાલે જોહર કરવા જઈ રહ્યા છે તેવી ચેતવણી આપવામાં આવી છે। તો પ્રજ્ઞાબા જાડેજા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી, કહ્યું કે અમે આવતીકાલે જોહર કરીશું, અમે સૌભાગ્યવતી સ્ત્રીઓ છીએ, એટલે પહેલા મહેંદી લગાવવામાં આવી। તો જે રીતે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ ઘણા સમયથી ક્ષત્રિયો કરી રહ્યા છે, પરંતુ તેમની માંગ છે તે સંતોષાઈ નથી, તેના કારણે ક્ષત્રિયોમાં રોષ વધુને વધુ જોવા મળી રહ્યું છે। પ્રજ્ઞાબાએ કહ્યું, મોદીજી કેમ રૂપાલાની ઉમેદવાર પદેથી હટાવતા નથી? તો રૂપાલામાં એવું શું છે કે તેને હટાવી શકતા નથી, તેવા પ્રશ્નો પણ પ્રજ્ઞાબા દ્વારા કરવામાં આવ્યા હતા અને આવતીકાલે જોહર કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, જે આગ જોવા મળી રહી છે તે આગ યથાવત છે, ક્ષત્રિય સમાજ જે માંગ કરી રહ્યું છે તે સંતોષાઈ નથી, હવે આવતીકાલે જોહર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પ્રજ્ઞાબા જાડેજા દ્વારા, શું કહેવા માંગશે, શું અપડેટ મળી રહી છે હાલ? બિલકુલથી અન્વી, કે જે રાજપૂત મહિલાઓ તેમજ રાજપૂત સમાજની અંદર જે ગગન જ્વારા જે પ્રભુગી ઉઠી છે, તેની અંદર જે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હતો તે અત્યાર સુધી તો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ જે રાજપૂતાણીઓ છે તેમના દ્વારા જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ને આજ તેમના રોજ એટલે કે જે વિધિવત રીતે જે તેમનો કાર્યક્રમ હોય છે તેની અંદર હાથમાં મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો છે, તેમજ આવતીકાલના રોજ જે રાજપૂતાણીઓ છે તે રાજપૂતાણીઓ જોહર કરશે, કારણ કે 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, તે અલ્ટિમેટમની અંદર કંઈ જ કાર્યવાહી ના કરવામાં આવી, એટલે સીધી જ વાત તે રાજપૂતાણીઓ સાથે કરીશું કે આવતીકાલે તમારો જોહરનો જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેની અંદર શું છે, શા માટે તમારે જોહર કરવું પડી રહ્યું છે? અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે। અમારા ક્ષત્રિય સમાજના બેન દીકરીઓ વિશે જે રૂપાલાભાઈ બોલ્યા છે કે રોટી બેટીનો વ્યવહાર, તો રૂપાલાભાઈના અમે કહેવા માંગીએ છીએ કે કયા ઇતિહાસમાં તમે આવું વાંચેલું છે, અને અમારા ક્ષત્રિય સમાજનું નહીં, એ બધા સમાજ વિશે બોલેલા છે। અત્યારે અમારા અસ્મિતાને ઠેસ પહોંચી છે, મા દીકરી ઉપર બોલ્યા છે, અને અમે આની પહેલાંય તે કીધું એમને કે ભાઈ તમે ટિકિટ આ લોકોની આમની કેન્સલ કરી નાખો, પણ સરકારશ્રીએ પણ આની વિશે કોઈ પગલાં લીધા નથી, અને અમે રાજપૂતાણીઓ જોહર માટે પણ એલાન કરેલું, 48 કલાક એને થઈ ગયા હતા, બીજી વખત પણ 48 કલાક થઈ જવા એવા છતાંય સરકારશ્રીએ અમારી માંગ પૂરી કરી નથી, એટલે અમારી પાસે બસ આ જોહર સિવાય બીજો કોઈ રસ્તો જ નથી, અને અમારા બધાય બેન બીજા પણ આવે છે, અત્યારે અમે આટલા બેન છે અને અમે જોહર કરીશું જ આવતીકાલે। બિલકુલથી અન્વી, આ જોહરની વાત કરવામાં આવી રહી છે, ખૂબ જ મોટા સમાચાર કહી શકાય ગુજરાતની અંદર, રાજકારણ હોય, રાજ્ય સરકાર હોય, કારણ કે કેન્દ્ર સરકાર એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે પણ મહિલાઓ દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે। હું કેમેરામેન જીવા ભરવાડને કહીશ કે દ્રશ્યો બતાવે કે મહિલાઓ દ્વારા તેમના હાથની અંદર તે મહેંદી મૂકવામાં આવી છે, અને જે રાજપૂતાણીઓ તેમજ જે રાજપૂત સમાજનો એક ઇતિહાસ રહેલો છે, રાજસ્થાન હોય, ગુજરાત હોય, તેમના જે રજવાડા આપ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે, તેમને માન સન્માન તેમજ જે તેમના ઠેસ પહોંચી છે આત્મસન્માનને, તેની વાત કરવામાં આવી રહી છે। આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે તેમના દ્વારા મહેંદી મૂકવામાં આવી છે, અને આ મહેંદીનો કાર્યક્રમ હાથ મૂકવામાં આવી રહ્યો છે। હાલ જે 4 થી 5 રાજપૂત મહિલાઓ છે તેમજ આ અગાઉ એટલે કે અન્ય મહિલાઓ આવી રહી છે, તેમના દ્વારા જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બીજા જે ક્ષત્રાણી છે તેમની સાથે વાત કરીશું, શા માટે તમારે આ જોહરનું પગલું ભરવું પડી રહ્યું છે? એક બાજુ તમારી મિટિંગો ચાલુ રહી છે, સંકલન સમિતિ પણ નીમવામાં આવી છે, તો શા માટે તમારે આ પગલું ભરવું? વારંવાર મિટિંગોનો દોર ચાલુ છે, બેઠકોનો દોર ચાલુ છે, અમારા આવેદનપત્રોના દોર ચાલુ છે, તો આ કોઈ અમે મોટી વસ્તુ નથી માંગી રહ્યા। આજે અમારા ભાઈશ્રીઓ ક્યારના સંઘર્ષ કરે છે, અમે પણ ક્યારના 10 દિવસથી સંઘર્ષ કરીએ છીએ, તો અમે ગવર્મેન્ટ સામે કોઈ મોટી વસ્તુની માંગ નથી કરી રહ્યા, અમે ખાલી એટલું જ કહીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ તમે કેન્સલ કરો અને એની જગ્યાએ કોઈ બી પાટીદાર ભાઈને આપો, અમને કોઈ વાંધો નથી।
તો હવે આટલી વસ્તુ માટે થઈને આપ જોઈ શકો છો કે આ વિવાદ ક્યારનો ચાલે છે. તો વિવાદનો અંત તો હોવો જોઈએ ને. ટિકિટ કેન્સલ કરી દેવી જોઈએ ને. અમારી માંગ છે એટલી કે ટિકિટ કેન્સલ કરો રૂપાલાની. તો કેમ ટિકિટ કેન્સલ નથી કરતા? અમારે ક્યાં સુધી સંઘર્ષ કરવાનો રહેશે? તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કટ કરવાની વાત છે, તેમજ બીજા મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું કે આ જોહરનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અનેક મહિલાઓ બોલાવવામાં અનેક આવી પણ રહી છે. આ કાર્યક્રમ કેવા પ્રકારનો હશે, કઈ જગ્યાએ આનું આયોજન કરવામાં આવશે? જગ્યાએ તો કમલમ ગાંધીનગર કમલમમાં છે જગ્યા. બાકી બધા જે બેન સપોર્ટમાં છે એ બધા આવે છે. અમે 4 આવી ગયા છે, બીજા આવે છે 12 ગામથી. અને બીજું કે અમારે જ્યારે આજે આ કાર્યક્રમમાં ઉતરવું પડ્યું જોહરના, ત્યાં સુધી વાત પહોંચી ગઈ. તો મારે એવું કહેવું છે કે ખાલી એક નાનો માણસ બાઇક લઈને જતો હોય છે, હેલ્મેટ નથી પહેર્યું હતું, તો એને તરત બિચારાને ઊભો રાખીને એને પહોંચ પકડાવે છે. તો આ તો ખાલી આ તો વસ્તુ કે એને તો એ પહોંચ ન ભરી તો તરત એને ડિટેન કરીને ગાડી લોક કરી દે છે. આવી નાની લોકોને તમે પબ્લિકને હેરાન કરો છો તો એ બધું તમને નાનું દેખાય છે. તો આ જે વસ્તુ જાહેરમાં આખા દુનિયાની સામે જે અમારા આબરૂની સામે એણે જે બે અભદ્ર શબ્દ વાપર્યા છે, તો તમને નથી દેખાતું આજે કંઈ? ઓલો નાનો માણસ દેખાય છે. અને આજે કેમ કે આ પોલિટિકલ છે, મોટો માણસ છે, પૈસાવાળો માણસ છે, એની પાસે બધી સત્તા છે, પણ માણસ જ છે ટૂંકમાં. બધા માણસ તો હરખા જ છે ને. પણ આ વસ્તુ ન થવી જોઈએ. અને અમારા બધાની જે જોહરની વાત પહોંચી ગઈ ત્યાં સુધી એ લોકો કોઈ નિર્ણય નથી લેતા અને મિટિંગો કરે છે. અને આ વાતને 8 દિવસ થઈ ગયા છે, તો વ્યાજબી નથી. બિલકુલથી અન્વી, ગાંધીનગર કમલમ ખાતે જોહર કરવાની હાલ ક્ષત્રાણીઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે. બીજા બી ક્ષત્રાણી છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. જીએસટીવીની ટીમને પણ કહીશ કે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય. જે મહિલાઓ છે તેમના દ્વારા જે ચેતવણી આપવામાં આવી રહી છે, કહેવામાં આવી રહ્યું છે, ઓન કેમેરા રેકોર્ડ કહેવામાં આવી રહ્યું છે. અહીંયા પ્રશ્ન એ થાય વિરેન્દ્ર કે પ્રજ્ઞાબા દ્વારા તેવું પણ કહેવામાં આવે, પ્રશ્ન એ થાય કે આટલા સમયથી જ્યારે ક્ષત્રિય સમાજ છે તે ચીમકી ઉચ્ચારી રહ્યો છે, આવેદનપત્ર આપી રહ્યું છે, પરંતુ ભાજપનો પેજ ક્યાં ફસાયો છે? પ્રતિક્રિયા પ્રજ્ઞાબા દ્વારા આપવામાં આવી હતી, જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ભાજપનો પેજ ક્યાં ફસાયેલો છે? શા માટે કોઈ ઉમેદવાર બદલવામાં નથી આવતા? શું કહેવું છે પ્રજ્ઞાબાનું, જાણવાની કોશિશ કરીશું. બિલકુલથી પ્રજ્ઞાબા સાથે વાત કરીશું કે પ્રજ્ઞાબા, આ જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજકીય લેવલે વાત ઠીક છે, ક્ષત્રિય સમાજ દ્વારા પણ મિટિંગો કરવામાં આવી રહી છે, આવેદનો આપવામાં આવી રહ્યા છે, શા માટે આનું નિવારણ નથી આવી રહ્યું? એ સવાલ તો મને મારી જાત ઉપર પણ છે કે કેમ આવું થાય છે. રૂપાલા એવી કઈ હસ્તી છે કે રૂપાલા શું એવું મોદીજીને આપે છે કે રૂપાલાની હવે તો એ પણ વિચાર આવે છે કે રૂપાલા પાસે મોદીજીનું કંઈ એવું છે કે જેના હિસાબે મોદીજી દબાઈ રહ્યા છે. તો અત્યારે આ સવાલ મને મારી જાત માટે પણ છે. કારણ શું આનું કે મોદીજીના હાથમાં છે 370 જે કાઢી શકે છે, રામ મંદિર જે આટલા ટાઈમથી નહોતું બનતું એ જે બનાવી શકે છે, એ શું એક રૂપાલા નથી કાઢી શકતા? પ્રજ્ઞાબા, જે કમલમની બહાર જોહર કરવાની વાત છે, કેટલા વાગ્યાનો સમય હશે, કેટલીક ક્ષત્રાણીઓ હશે? આ ખૂબ જ મોટો તમે એક રાજ્ય સરકાર તેમજ સમાજની અંદર એક ચેતવણી આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચેતવણી તો અમે પહેલાં શું આપવાના? અમને એમ લાગ્યું કે આ અમારી અસ્મિતા ઉપર સવાલ છે એટલે પહેલાં અમારે આ પગલું ભરવું પડ્યું છે. અને અસ્મિતા ઉપર કોઈ પણ બોલે, હું તો તમને જ પૂછીશ કે તમારા મા બેન ઉપર કોઈ કંઈ બોલે તમે ચલાવવાના? નથી ચલાવવાના ને? હા કે ના તો બોલો, ચલાવવાના તમે? આમ નહીં પહેલા હા કે ના તમે બોલો, ચલાવવાના છો તમે? નથી ચલાવવાના તો અમે કેમ ચલાવીએ એમ? કેટલા વાગે આનું આયોજન કરવામાં આવશે? કેટલીક ક્ષત્રાણીઓ હશે? કઈ રીતની તમારી જે ચર્ચા થઈ છે મહિલાઓ સાથે? અત્યારે અમને નહોતી ખબર કે અમારી સાથે કેટલા બહેનો થશે એમ. અમે 5 તો છીએ જ તે, પણ એમાંથી અમે 7 થઈ ગયા છે. ધીમે ધીમે વધતા જાય છે. હમણાં પાછા બીજા બી ફોન આવ્યા છે કે અમે બી તમારી સાથે છે, અમે પણ અમે એના નામ બી નથી જાણતા. તો કાલે શું માહોલ હશે એ અમને પોતાને નથી ખબર. બાકી અમે 5 જણા તો અત્યારે 4 છીએ, બીજા આવે છે એ તો ફાઇનલ છે. જી 4 વાગે સાંજે 4 વાગે 5 વાગ્યાની આસપાસ.
બિલકુલથી અન્વી કહી શકાય કે ગઈકાલે આવતીકાલના રોજ સાંજે 4 થી 5 વાગ્યાના અરસામાં આ જે ક્ષત્રાણીઓ છે, જે 4 થી 5 ક્ષત્રાણીઓ છે તેમના દ્વારા કમલમની બહાર જોહર કરવામાં આવશે તેવું ક્ષત્રાણીઓ રાજપૂતાણીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તેમના વરવાઈ ઇતિહાસની વાત કરવામાં આવી રહી છે કે તેમનો ઇતિહાસ, માન, મોભો, મર્યાદાની વાતો કરવામાં આવી રહી છે. તેમજ બીજી બાજુ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એક ટિકિટ રદ ના કરી શકતા હોય, તેમના જે રજવાડા આપવામાં આવેલા છે તેની પણ અન્વી હાલ ચર્ચા કરવામાં આવી રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે. ખૂબ જ મોટી વાત કહી શકાય અન્વી. જી બિલકુલ, આભાર વિરેન્દ્ર જોડવા માટે અને આ સમગ્ર ચર્ચા વિશે માહિતી આપવા માટે.